બહુ તો આખો દિવસ ફર્યા કરે છે પેલાની જોડે. સાંભળો છો? આ કામ કોણ કરશે? તમારી વહુને સમજાવો કઈ. કેવી વહુ લઈ આવ્યા છો તમે? તું તો એટલું કરે છે તને મારે પણ કોઈ નાખ્યા બાજુમાં રહીને. પણ તમે કઈક તમારા છોકરાને તો કહો તો વહુને સમજાવે. આખો દિવસ લઈને ફરિયાદ કરતો હોય છે. એટલે ના મારે આ બધું મારે કામ કરવાનું છે. એટલે છોકરાને હું માથે ચડી આવ્યો છું. હા તમે જ માથે ચડાયો છે અને વહુને તો એનાથી માથે ચડાવી દીધી છે. તાને આગળ જ્યાં પાઇપો મારે જ બધી હોશ કરવાની. કરો હવે તમે કામ. હું કઈ નથી કરવાની. એમ તો મારે કરવું શોખો છે એટલે નતો અમને જ્યાં આશ્રમમાં જઈને તાને આગળ જ્યાં પાઇપ હોશ કરવી પછી તૂટી જાય બધું પાણી જાય છે. હા બધું હોશ કરી દે તું ઘરમાં. હેઠ હું આ પાઇપ હોશ કી હું કઈ નથી કરવાની. આ કચરો બચરો તમારી વહુને કહેજો. આખો દિવસ ફળ કરે છે પેલાની જોડે. ના એટલે મારે એ બાયડી બોલાય. બાયડી લગી રહી ના કહેવાય કશી અત્યારે તો અત્યારની બાયડી તો તને ખસ કીધો ખસ ના કહેવાય. આ મોટા ઉપાડે પેલા ભાઈને ત્યાં કીધે મારી વહુ તો આવી મારી વહુ તો આવી માથે બેહાડી દીધી વહુને. અત્યારની વહુ તો ગમે તે પણ રિહાઈ નાઈ જાય એવું કરવાનું તને. કોઈ રિહાઈ નહીં જાય. માથા પર બેહાડી છે તો હવે તમે એને બોલાવો તો જાઓ. શું બોલાવા ઘરે છોકરાને આખે એટલે કહેવાય તું પેલી પાઇપ હોશ કરે તો બધું વાળી કરે. હું કઈ જ નથી કરવાની આજે. એને કહેજો રસોઈ કરે આવીને. ગરમી છે વિનય. ગાડીમાં એસી ચાલુ હતી તે સારું હતું. આ તારા લીધે મોડું થયું આજ. મોડું તો થાય. ગરમી કેટલી છે યાર દેખો. પપ્પા રાખવા કરતા યાર. એ તો બધા બોલ્યા કરે. ઊભી રહે પાછી જ વળી જા. પોતે મમ્મી હું કા રાખવા કરે છું. તું એ આને માથે ચડાઈ છે ને આ બધું કામ કોણ કરશે? જોવે ને. કામનું કામ રસોઈ કરવાની છે, વાસણ કરવાના છે અને ગાડીમાં લઈને ફર્યા કરે છે પણ તો તું એને. બજારમાં કામ હોય તો જવું પડે. શું બજારમાં કામ હોય? આ ઘરનું કામ નહીં દેખાતો? એ તો કરી દે છે. આ તમારી મમ્મીને કહી દો. મેં તમને અત્યારે ગાડીમાં શું કીધું તું? આ છે ને આખો દિવસ બસ આ ચાલુ છે તે તમારી નજર સામે જોઈ લીધું ને તમે. આ તારી વહુને લઈ જા અંદર કામ કરવા માટે. પણ એ તો કરશે કામ કઈ હજી. તો હાથ ના લગાવે. મને આ બધું પસંદ આ નથી. તેને કહી દે રસોઈ કરી નાખ. નહીં બનાવું. અરે તું બનાવું બનાવવા અમે જેવું તો અત્યારે માથાકૂટ કરે છે કામ આપણે કરશે બંને કામ. હોટલમાં જમીને આવ્યા છીએ ને. તો તો અમારી રસોઈ કોણ કરશે? જેને ખાવું હોય એ કર. માર શું? ચલો વિનય. ચાલ મમ્મી તું આ જમવાનું તારા બના. બાપે કઈ પરણાઈને લાવી છે? હે ભગવાન મારા બહુ ભાગી ગયા કે આવી વહુ લઈ આયા. તું ચાલ ને ઝઘડો કરે આગળ ચાલ કહી દો કરે. ને હું મમ્મી સમજીને બોલતી નથી આમને. ચાલ કરે. સાંભળો જો તમારી વહુ સાંભળો છો કઈ? આ જો તમારી વહુ જો અંદર જઈને જતી રહી રસોઈ કોણ કરશે? આ મોટા ઉપાડે લઈને આવી ગયા છો ને મોટા વહુ ને તમારી. હા સંપલન ધપલ તો હરખા કરતી હોય તને શું કે કયા ભૌતી લઈ આયા છો આને? એટલે નાના મૂલ્ય શું એમ કે છે નાના તું મને તો જાણું જ તેવડ મને લડલ કરે છે. તો તમને લડું ને પેલા ભાઈના કહેવાથી તમે એને પરણાઈને તો લઈ આયા. આ ઘરનું કામ કોણ કરશે? કામ કરતા આટલી ઉંમરે મારે કામ કરવાનું છે? આમ તારા જે કોમ ના થાય કે મારા જે ના થાય કદાચ તો ના પહેણે તો કેવું અડો સરું કરવાનું છે હે તો મારે કરવું શું આવનું? આ તો જે મારે તો વહુનું તો કશું કહેવાય નહીં છાજી પેલો ગજાવો છે જે હે બોલાવ તમારા છોકરાને. ના ના આવ મારા શું અરે થયું? ઈ મોયું કરતો તો લે અરે બેઠો તો પપ્પા. એટલે આખી જિંદગી ના પહેણા જ નહીં બેહવા પહેણાયા છે તમને અરે મારે ફોનમાં કામ હતું થોડું એટલે કામ કરું છું. આખી જિંદગી પહેણાયા તારનો ફોન લઈ લઈને ફરી તો મમ્મી વાજે હું કામ તમે હેરાન થાવ છો. તમે કામ કરે છો ને તો અમે બોલ કરો. તારી માને હમણાં પેલી બેસી પાટું મેલી તું જે ભોય પડી છે તારું કરવાનું કે આ જો મારો પગ કેટલો સોજો આવી ગયો છે. મારી વાતો પર તું આ પેલી કોક શીખાતો હોય તો લે હે એ બધું કામ કરે જ છે. શું કામ શું કરે છે તારી વહુ? કરી તો પછી અખબારનો ગાડી લઈને નીકળી ગયો છે તે આયો શું હોત પડે હે પણ એ તો ગાડી લઈને કામ હતું એટલે ગયા તો બજાર. તમારા તો મારા લઈને આવે તો ચીપુન ને લાકડો ગણવા જેવું થઈ ગયું છે પણ એના કઈ લાવવાનું ના હોય. ઘરની રસોઈ કોણ કરશે? અમારે ભૂખ લાગી છે એના. પણ એને જોતું હોય તો મારે લઈ આવવું પડે એને. તમારી માટે કોણ લઈ આવશે? પોતે તો જઈ આયા હોટલમાં ખાઈ આયા. છે ને? એટલે પપ્પા શું કર્યું તમારા લપ્પા હે ક્યાં જાય તું? હે બસ મારે અહીંયા નથી રહું. મેં બધું જવાનું. હું જતી રહીશ બસ. જવા દે એને. હું તારી માટે બીજી લઈ આવીશ. ના. બસ આજે ખાલી દસ જોઈ. બોલવામાં થોડું માપ રાખીને બોલવાનું નહીં તો પછી હું પણ નહીં રાખું. યાદ રાખજો. મારી રાત રાત બોલાવ તમે મર્યાદા રાખું છું આ લોકોની. મમ્મી મને એના વગર નહીં ફાવે. ના પાવતો તો અંગાથી જતો રહે કોઈનું કામ નહીં એટલે અંકલ પણ તમે વારે વારે એના ઉપર આવું ના બોલાય. આપણો છોકરો છે. આવી તો બીજી લઈ આવીશું. બસ કરો હવે. કેટલી વાર કહું તમને? તારે ક્યાંય નહીં જવાનું તું ઘરમાં જા. બસ મારે નથી રહું. તમારું દમ જ છો
જબરદસ્તી નહીં રહો અહીંયા. મને નહીં પસંદ આ બધું. અહીંયા રોજ આ દિવસ ઉપર આ બધા નાટકો. થેલો લાઈને પાછો લાય ચાલ મૂકી દઉં. ના ના હવે તો પેલા ઉચકવા જાય છે. હા બસ મારા husband છે ને તો બધું કરશે મારું કામ. તમારા બાપુ આખો બોલે, દિવસ બાપુ બોલે, બાપુ બોલે. નાના છે અને જે કોઈની વાત સાંભળો આમ થોડી આમ કોઈની વાત સાંભળવાનું રાખો તમે લોકો. એકદમ બધા આમ ના તૂટી પડશે મારા ઉપર. નાના ઘરમાં પેઈ ગયા નાના ઓન કોણ કે છે ઓન આમ જવાનું કોઈ અરે વિનય! તો પેલા ઉચકતાઈ થઈ ગયા આપણા છોકરા. કરતે એનું પડી પડશે હા. અરે વિનય! હવે તો વીનું વીનું કરે છે. આવા સંસ્કાર છે એની માના. મારી માં ઉપર ના જતા કઈ દે તારી માને. અરે મમ્મી ઝઘડા કરે ને એને હું થયું કે ના અહીંયા આવો. આને કહી દો મારી માં ઉપર બિલકુલ નહીં જવાનું. લઈ જા પપ્પા સમજાવી દો આને ચાલ તું ઘરમાં ચાલ અને આ લાસ્ટ ટાઈમ છે. તમે કહો છો ને એટલા માટે અહીંયા અંદર આવું છું. બાકી પછી આ વખતે નહીં સાંભળું તમારી વાત. એના વાદે માથાકૂટ કર્યા કરતા મારી વાતો ભર. પપ્પા તમે સમજાવી દો મમ્મીને મારી વાતો બંધ કરા. અને મારાથી કામ નહીં થાય. દોશી એવું કરે કે આટલા વાર વેખા કરીને મરી ગયા ને ગજા તે આ તો દુઃખનો દારો આવ્યો છે એવું કરે કે અમારા પગમાં ઈંજુ થઈ ગયું છે. છોકરો કીધું તો કામ એ નથી થતું મારાથી. કયા ભાવના ભાવ ફૂટ્યા છે આવી પાણી લાવી બાઈ. શકે ના થતું હોય તો જેમ કહે જેમ મરો. એ કોકના કર્મી શું અરે આ બોલ તમને પડશે આઈડી હા સાંભળો હા એ પ્રભુ ઘરમાં જાવ દે ના તો વટકું રોટલો ખાવા દે યાર કેટલું પાણી છે. અરે વિનય! લો હા બોલ હવે કેરવા ઉઠાવવા માટે પણ વીનુને બોલાવે છે. અહીંયા આવો તો જરા. સાંભળો આ તો મુશ્કેલો યાર બહુ વાર છે આમાં. ધ્યાનથી જોવો વાગે નહીં તમને. ચાલો મૂકવાનું અહીંયા ક્યાં મૂકી તો હું કપડા ધોવા. હા હા તું હવે એને કપડાય ધોવા લાય. આખો દિવસ મારી પાછળ કૂતરાની પઠમ કેમ પડ્યા છો તમે? તો શું કરે છે તું મારા છોકરાને કામ કરાવી છે. અરે મમ્મી તું કામ કરને શું કામ ઝઘડા કરે છે મૂક ના બધું અરે કર્યા કરો કામ. અમે પોતાના છોકરાની વહુ છે ને એ ઘરમાં નથી કંટાળતી. આ લોકો શું કરે? આ છોકરીઓ ના હોય ને ઘરમાં, છોકરીઓ પોતાની છોકરીઓ એટલે ઘરમાં ક્યારે વહુનો ખંટાવ ના થાય આ લોકોને. મગજ ખરાબ છે તું કરને કામ દીકરી હોય તો ખબર પડે. હેલો હા બેટા પપ્પા શું કેમ કરો આજ તો છો? ખુશ છે? કઈ નહીં પપ્પા, હમણાં વિનય ને બંને જણા બજારમાં ગયા હતા તો બજારમાં જઈને હમણાં આવ્યા એટલે થોડી આમ શું કરો છો? તબિયત સારી છે? કઈ બજારમાં ખરીદી કરવા ગયા ના ખાલી જસ્ટ મારે મંચુરિયન ને બધું ખાવું હતું તો અમે વિનય ને બંને જમવા ગયા હતા. હતા? હા એટલે ઘરે કેમ છો બધા? હા બધા મજામાં છે. પણ તમને ખબર તો છે ને મારા સાસુ ને સસરા જો સારા છે બધા સાસુ લોકોને નહીં પસંદ સસરા. આ લોકોને ખરેખર મતલબ કેટલું કામ કરું છું પપ્પા છતાંય હવે husband મારા હોય તો એમને લઈને જવું કે ના જવું બજારમાં? આખું ઘરનું કામ કરું છું ને છતાંય અમે બંને બહાર જઈએ ને તો એમ કે આખો દિવસ તારે વહુને લઈને ફર કરે છે. બસ એ આ બધી જ વાત. જો જો અને તો મારે શું કેવું. હાલો હા બોલ. હા પપ્પા હું તો આવતી રહેતી હતી. મેં કીધું મારે અહીંયા નથી રહેવું આખો દિવસ આવું કંકાસ આપણા ઘેર તો કોઈ દિવસ આવું આપણે મેં જોયું બી નથી. એવું ના હોય બેટા, જો મારી વાત સાંભળ, સારી દીકરી સાસરે શોભે. એના વીનુના પપ્પાને જ કહેવાનું. સાંભળો છો વીનુના પપ્પા? આ જો તમારી લાગણી જો. આમ આવો આમ આવો. હું કેસે પણ આપણી જલ્દી હાથ પકડીને જાય શું કરે સાંભળું તમારી વીનુની વહુ. એટલે પણ કીધા વગર હું અભરે કે છે તને એના બાપાનો ફોન આવ્યો તો મંચુરિયન ખાઈ આવી છે, હોટલમાં ડ્રાયફ્રૂટ ખાઈ, બધું ખાઈને આવી છે અને આપણા ઘરે રસોઈ કરતા જોર આવે છે. હું આવડો મોટો થયો તને હું કઈ ચલો રોટલો ખાધો સરીને હું ખાધું પેલું મંચુરિયન એ શું આવડી મંચુરિયન બહુ મસ્ત આવે. હાલો ને આપણે પણ ખાવા જઈએ. મને કોઈક વખત તો લઈ જાઓ. શું કરે છે જે એવું કરે છે એના બાપાની જોડે વાતો કરે. ડેડ આપ તો બોલાતું નહીં પણ ખબર છે પણ છોકરાને બારી પર આપ તો બોલી જ નાખું છે હા. ડેડ, હાલો. હેટ, 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 હેટ. હાલો અંદર આવો. અરે ના ના મન તો નહીં યાર ને એને કે માથા વટા પેલા ઈ કે શરમ છે કે નહીં જાણે? લગીને શરમ જ નહીં ને બાપના સંસ્કાર જ નહીં લગીને બસ વારંવાર કીધું છે પપ્પા, વારંવાર મારા મમ્મીને પપ્પા પર ના જશું તમને કહી દઉં. તારા સસરા છે તારા આ રીતે ના બોલાય. તો સસરાની મર્યાદા થોડી તો હોય. માથે ઓઢ. નથી ઓળું, તમે કોનું ઓળવી ફરો છો? ને રાગડા તો બોલો ના ના ચાલ ચાલ બોલાય તારા બાપને બોલાય. બસ મમ્મી. ફોન કર બોલાવે એટલે કોઈ એના બાપને બોલાવે. એના બાપને બોલાવે. વીનુને કોણ ફોન કરીને? ઈને બોલે એ ગજારાને બોલાવી શું છે પાછા બતા દે વિનય, હા હું તમને તને ખબર નથી પડતી શું કામ ઘરેથી બહાર નીકળી જાવ છો મને મૂકીને? એટલે તમારા મમ્મી પપ્પા લોકોને જીવવા જ નથી દેતી યાર. હું થાકી ગઈ છું એ લોકોથી. અરે એનું ચાલુ ને ચાલુ જ હોય છે કોમકાજ આખો પ્લીઝ દાડો. યાર, મારા મમ્મી પપ્પા ઉપર છે ને, મારા મમ્મી તો એક્સપાયર થઈ ગયેલા છે તમને ખબર તો છે. તો મારી મમ્મીને મારી કઈ નહીં કહેવાનું, એમને કહી દો એ લોકોને.
અને ખબર છે કે મમ્મી ને આખો દાડો ઝઘડા છે વાત ના હોય એમના વાદે એવું કાતું એમના મોઢા વારે છે પણ હું ઘરમાં આમ શાંતિથી બેસી પણ ના શકું વિનય. આ જો તું શાંતિથી બે એના માટે તો હું કુલર રિપેરિંગ કરી મૂક્યું છે પ્લીઝ યાર, એ લોકોને કહી દો, મને નથી ગમતું આ બધું. અરે એક કામ કર. રોજ ચાલ તાર પપ્પાને ફોન કર અને બોલાવ એમને બરાબર એ આવશે બધું ઠીક કરી જશે બોલાવ, પપ્પાને બોલાવ, બસ મારે કઈ નહીં, હું જતી રહીશ પછી ના અરે વારે વારે તમે મમ્મી બે ઝઘડ કરો છો એટલે તાર પપ્પાને બોલાવ હા તો પપ્પાને બોલાવ તો હું જતી રહીશ પછી મને ના કહેતા તું અહીંયા રહે. તારે ક્યાંય નથી જવાની તો હું જઈ દઉં ના બસ મારે નથી રહેવું અહીંયા. આ લોકો દેખો ને કેટલા મતલબ એટલે સેલ્ફિશ લોકો છે ને. હા બેટા બોલો. હેલો હા બોલો. ક્યાં હતા? હું બજાર હતો. શું હતું કયો? તો એક કામ કરો ને, સીધા બજારથી આ ઘરે આવજો ને. કેમ હા કેમ? થોડું કામ હતું. અરે હું શું અર્જન્ટ કામ છે બોલો ને. નહીં એમ જ ખાલી મળવા માટે. હા. ના તો અહીંથી નીકળી દેજો ને. હા 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 સારું સારું. શું કીધું પપ્પાએ? આવે છે એટલે બજારમાં ગયેલા છે કે હું સીધો ત્યાં આવું છું. બસ તો એમના વાદે ઝઘડા કરીને કામ કરતું તો પણ એ લોકોને તમે કહી દો, વારંવાર આ બધું મને નથી ગમતું. મમ્મી પપ્પાને કહી દઉં છું જાય. આ સોરીને જમાઈને શું જરૂર પડી ફોન કરીને મને બોલાવી લીધો. આ કાળો કૂતરો ક્યાંથી આવે છે? અરે કાળો કૂતરો નતો વેવાઈ છે મારા દીકરીની જમીને. આટલી ડોલે ભરતા નહીં તમે, આટલી ડોલે ભરતા નહીં. હવે ઢોલો વચ્ચે મૂકો છો. ના ના જાણે આમ કૂતરો દોડે એમ દોડો છો તમે. કૂતરો નહીં આ તો વેવાઈ છે તમારો. ભાઈ તો રીઝમાં હોય તાણ. છો છે જમીન સોરી અમારા. અત્યારે સુધી પુલા પડે તો માના ફોન આવેલા આવું પડે ને મારે તો. હવે તમે સોડી માં બેઠી જો પૂછો જો અંદર બેઠી છે હા જો ભૂત કાઢજો આ. બેટા. અરે પપ્પા, હા તારે પપ્પા શીખર મજામાં છો? હા મજા મજા. અચાનક આવી ગયા તમે? હા તો ફોન આવેલા આવું પડે ને. મને લાગ્યું કે સાંજે આવશે, મેં કોલ કરાવજો ને છતાં બી શાંત કરી દે છે, પણ થેન્ક યુ આવી ગયા પપ્પા. હું બજારમાં હતો ને એટલે કીધું વાત નહીં થઈ જવા એટલે કામ થઈ જાય મારું. એવું છે? હા ને પપ્પા. હા બેસ. મને કહો છો તો આ રેવાયા તો આમ લાજ કાઢવાનું રાખો જરા. તમને આ બધું શીખવાડવાનું ના હોય. નાના આયા છે તે નાના આમ શરમ નહીં કરશી. બહાન જઈ નાના બાપા ઓમ હતું બાપા ગીતું ના બાપા પાડીતું કરે જશી બે તો હે. જાઓ હવે તમે અંદર જઈને એને કહો, એના બાપાને સમજાવો કે તમારી છોકરી કેવું કેવું કરે છે આપણી જોડે. એટલે નાના એના બાપા મોન દો. હા, કોઈ એનું મોઢું જોવા માંગતો નહીં એ બરે બલેરાનું આ. તારી નાની છો મારા આગળ વાત કરાવશે તાન. તો તમારા વિનુને બોલાવો તો બે શબ્દ એના બાપાને કે. એ વળી ઈવાન કોરી છે. આપણે કોરી કદી છોકરો રહ્યો છે? આપણે કોઈ રહ્યો છે? તાન ઈવાન કોરી છે. શું કરું? હાલો હવે અંદર હાલો. જો એના બાપા અંદર શ્યામ મોટા થાય અંદર શ્યામ મોટા થાય. સાંભળો, જો બારીમાંથી જુઓ. ઈ જોઉં ને. એના પપ્પા આવવાના તો શિખર આયા કે નહીં આયા ખબર નહીં કેટલા રહ્યા છે. આવી ગયા હોય તો સારું હોય. અરે આયેલા જ છે ને. આવો ફોન કરતે મને. અરે પપ્પા, અરે આવો ને પપ્પા. હા ક્યારે આવ્યા? ના હાલ જ આવે છે. હાલો જાય તો તારા ઊંઘી કેમ હતી? ના, અને પપ્પા જમવામાં શું સમસો બોલો કે નહીં, બજારમાંથી લઈ આવે. જમવાનું આપણે જે રનિંગ ચાલતું છે એ ચાલશે. અરે એક કામ કર ને થોડું ખમણ લઈ આવું. થોડા પાતળા લેતા આવો, ખમણ લેતા આવો ને પપ્પા બીજું કઈ બસ બહુ થઈ ગયું. હા જો મેં થોડી પેલી પાપડી લેતા આવજો આ તો હું મરચાં. તો થોડું ચવાણું બીજું મિક્સમાં લઈ હા લઉં. ઓકે લેતા આવજો. થોડા પેડા મુકાવજો બે ચસવા. હા પપ્પા તમારું ખાવ. મારે તો પેલો મરચું રોટલો પડે છે કાલનો. એટલે હું જઉં એ છું. લાવો તો ગાડી નાખ. જાઓ ને એ તમે. ખાઈ લો. એટલે પપ્પાને થોડું લેતા આવો ને આગળ એને કોઈ લાવવું હોય તો. હું બજાર તો જાઉં જ છું. એટલે તમે લાવશો ને ભેગું જમી લઈશું કદી તારા બાપાને કદી હરખી જલેબી ખવાય છે તેલવાળી? અરે એના અને પપ્પા પેલો જીવાળું મોઢા કરાવશે લે. પણ એના પપ્પા આયા છે આજે આપણા ઘરે. આ પેલા આપણે કેટલા ટકા? તું મારો છોકરો શું કહેવાનો હે? અરે છોકરો તો તમારો જ છું હું. પણ મહેમાન આવે તો લાવવો તો પડે કઈ ઘરમાં. આસવ શું તારે આસવ રાખી તને. શું કીધો પપ્પા? અરે ખોટા મમ્મી જોને રખવા કરે છે પપ્પા ખોટા. શું કીધો પપ્પા? તારે તને એના બાપાની પડી છે, તારા બાપાની નહીં પડી. કોઈ દિવસ એમ કીધું હાલ બાપા તને હોટલ ના ખાવા લઈ જા. પણ એ મંચુરિયન મંગાવો છે. આ શું છે ઘરમાં? પપ્પા જોયું તમે આ લોકોએ? આ લોકો તમારે શું છે? મહેમાન તમારા ઘરે આયા છે તો તમારે એક જેવું વર્તન રાખો તમે લોકો. આમાં કેવું છે કે આ મમ્મી અને આ બે આખો દિવસ લડ કરે છે. હું બોલું છું વિનય, તમે જોવો ને એમનું બિહેવિયર કેવું છે. એટલે તારી માનો જોક છે ને તારી બાયડીનો કોઈ વખત નહીં. પણ શું વાંક છે પપ્પા મારું? શું વાંક આ છે? ચાલુ કરે હું આપણું કરું. જુઓ તમને તમને તો બે બાજુ હોય ને એક બાજુ માયા હોય ને એક બાજુ બાયડી હોય. તમે એના બાપુ છો મારી વાત સાંભળો. હા તે રીતમાં કોણ જો હે? આ રીત જ છે આપણી એક બાર જતા નહીં. કોનો વાપસો કઈ દેવા મને યાર?
એ તો વાત તો મેં જોવા આયા ના હોય ને પણ કહેવા મતલબ મરી હંપી લો ને બધા એમ કહું છું હું. એવું કરો ને પપ્પા એ કઈ ઓભરતા જ નહીં મારું નહીં ઓભરતા પણ તું બે શબ્દ પણ તમે સાસુ છો માના સમાન છો થોડું સહન કરતા શીખો. તમારી છોકરી મારી વહુ જ બનીને રહે છે, છોકરી નથી બનતી. તમને મમ્મી બનતા આવડે છે મમ્મી? હા તો આપણે જેવા હોય ને કોઈના ઘરે એવી જ રીતે તમારા થોડી માથા પર ઓઢા છે આટલા સંસ્કાર છે તમારા સિરિયસલી આવીને હું આ તું તારા બી પછી ખબર જો તારા બી તારા મા બાપના સંસ્કાર સારા જ છે ખબર ના અને તું એ પડે. રીતે રહે કે તારા મા બાપની આબરૂ ના જાય ઇજ્જત ના જાય એ રીતે તું અહીંયા રહે. જો તમારી છોકરી ઘરનું કામ કરે, અમને સાચું તમારે શું જોઈએ? અને આ બીજું કઈ આ મારી ડોશી કે મારી સાથે કાંઈ સોળ પર વાત નહીં કહેતી, નકર બીજી વાર તો સોળ પર આવે. હા, એ કરવું, હા. અને હવે તારે ખબર વચ્ચે પડે, કામ તો બધું કરવું જ પડે ને યાર. તમારી રીતે તમે આમ છો ને, તમે છો, તમે બંધ થઈ જાઓ તમે પપ્પા તું એ બંધ થઈ જા તો અમે મમ્મી બંધ થઈ જાઓ બેટા, તારે શું કરવાનું છે? મારી વાત સાંભળ બેટા, સાંભળ. જો આપણે સાસરા આયા છે, આપણે બધું કામ કરવું પડે. સાસુ આપણી માન સમાન કરવી પડે, સસરો આપણા બાપ સમાન છે, એટલે આપણે બધું જ કરવું પડે બેટા. હું કંટાળી ગયો છું આ બેના ઝઘડા મારી વાતો પર અમારાથી કંટાળો ને તો રાજ્ય મિત્ર આશ્રમમાં લઈ જાય તો બે જણા અહીં પડી રહેશું. હા? હા, મૂક્યા અમને વૃદ્ધાશ્રમમાં, મૂક્યા. આવું ને આવું કરે છે બોલો ઊંધી વાત જ કરે સીધી આવો છોકરા પેદા કર્યા અમે. હવે તમારા બેનના ઝઘડા છે એમાં શું કામ હેરાન કરો છો તમે લોકો? પણ તમે તમારી છોકરીને સમજાવો ને. હું મારી છોકરીને સમજાવું છું ને, કીધું ને મેં. એક કામ કરો છે ને તમે આના લઈને તમારા ઘરે જતા રહેજો એટલે બધું અહીંયા ઝઘડો પટી જાય. લઈ જાઓ, લઈ જાઓ. તમે ઘરે ના લઈ જવાય, સાંભળો, એને ના લઈ જવાય. તમે લોકો રાગમ પર ઘરમાં રહો. હા, બે ભેગી અને રહેશે તમે ને રાગમ પર રહો. આ રીતે ના કરશો બેટા. ના તું તાર ઘરે જતી રહે તારા પપ્પા હતી આ બધા ઝઘડા તો ના મારું એક માનો. વર્ષ મારું આ ઘર છે જ નહીં એટલે મારી ક્યાં આવું તારા ઘરે જતી રહે તારા ઘરે જતી રહે બસ કોમન સેન્સ જેવું જ નથી આ લોકોના મા પપ્પા ના વાત તો પછી નહીં, મારી વાત મારી વાત સાંભળો. ગમે મારી વાત સાંભળો. ક્યાં કશું કોઈને કશું કહેવું નહીં, ના વાત સાપનું બની આવ્યું ત્યાં સુધારો નહીં જમે છે. સાચી વાત ને? શું કામ જુદું એવું પડે પણ એક છોકરામાં? કારણ પણ પપ્પા મારા સાસુ મારા મમ્મી બનીને રહેતા હોય તો એમની દીકરી બની જાવ ને હા, તમે મમ્મી બની રહો એમને. મારી વાત જો સાંભળો. તમારી છોકરી મને ખવડાવી નહીં, ના પાટલા પર પોટલા પર બેસાડે ને, એનાથી મને વધારે કઈ જ નથી જોઈતું. જો પપ્પા વિનય શું બોલે છે વિની તમે કઈ બોલો છો? અરે આ બંને વચ્ચે હું કરવાનું કયો તમારે આ બાજુ ના બોલી શકો, આ બાજુ ના બોલી શકો તમે તો. સાંભળો સાંભળો, હું તો હું મને કહેવાનું છે. તમારી સામે પણ તમારા છોકરાની બુરાઈ જ કરે છે. જો, તમે એમાં પપ્પા આખો ગાળો હવે આટલી મારી ઇજ્જત તો થોડી તું જાળવ. બેસ. તમે આ ઘેર મોકલી છે આપણે ઇજ્જત જાળવવા માટે, ઇજ્જત ખોવા માટે નહીં. પપ્પા મેં કઈ નથી કર્યું આ લોકો પણ તું થોડું સમજવાનું, આપણે થોડું સહન કરવાનું રાખ. આપણે પારકા ઘેર આવ્યા છે, આપણે થોડું સહન કરવું પડે. સારું પપ્પા હવે મારાથી ભૂલ નહીં થાય આ એ ભૂલ હવે થવી ના જોઈએ, બરાબર? બસ થોડું બોલશે તો એક કાને સાંભળીશ ને બીજા કાને કાઢી દઈશ હા, બસ બસ બરાબર. હા. ચલો પાછા જો આને મેં સમજાય છે પણ તમે પોતાની દીકરી જેમ રાખજો. બસ એ મમ્મી માં તરીકે રાખશે પણ તમે દીકરી જેમ રાખજો. હું દીકરી તરીકે જેને પરણાઈને લાવી હતી ને, હા બસ મમ્મી તો એ રીતના તમે બંને બસ રહેશો તો તમે લોકો ઘરમાં જે શાંતિ કરશો રહેશે. એ કરીશ પણ મને પણ મમ્મી બનીને સાચવજો કે હું તમારી દીકરી બની શકું તો ઘરમાં પણ શાંતિ રહેશે ચલો ભાઈ જાઓ. આવજો જાનો. હા રોકાઈ જા જમવું નથી ના પપ્પા બેટા હું જઉં છું. જમીને જાઓ ને. ના પછી અત્યારે જવું. પાંચ વાગે કામ છે. હા. મૂકી જાઉં જય માતાજી જય માતાજી. આવજો હો. હા આવજો. આવજો. ચાલ હું એનો તારા પપ્પા પપ્પાને મૂકી આવું. પપ્પા એટલે તમારા નથી સોરી મમ્મી સવારે પગ લઈ જાઉં તારે. જોઈ મમ્મી પપ્પા હું એમને સમજે. સારું સારું, પપ્પા માટે ચાલો. આટલી ઘરે ઝઘડા કરે ને એનું પછી નંબર આવ્યા છે તારે તો. મમ્મી પપ્પા હા, ચલો જમી લો એ હાલો જમવા ચલો. ભાઈ ના ભાઈ આનું ખોટું ગમે તે પણ બહારથી ઉડી આવવાના હા, અને જમી લે. ચલો પપ્પા અરે ગમે તે પણ જય માતાજી મિત્ર, જય માતાજી. ગમે તે પણ એના ગમે તે પણ આવા ઝઘડા ના કરતા, ગમે તે પણ રાજી હંપી રહેજો. ગમે તે પણ આ વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ને ગમે તે પણ પાછો ખાઈ ના નથી કર વિડીયોમાં અદ્ધર પકી દઉં. લાજગાડ આ મારા પપ્પા ઉપર આવા હારા હોય ને તો કોઈ રહેતો જ નહીં હો અરે